દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 નામાંકન પ્રક્રિયા પૂર્ણ। 188 બેઠકો માટે 656 ઉમેદવારી ફોર્મ ભરાયા। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત તાપી જિલ્લામાં નામાંકન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્રએ સુચારુ આયોજન સાથે ચૂંટણી પ્રક્રિયા આગળ ધપાવી છે। જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકાની ચૂંટણીઓ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। રાજ્યભરમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 પૈકી વ્યારા નગરપાલિકા પણ એમાં ચૂંટણી માટે આગળ વધી રહી છે। ત્યારે વ્યારા નગરપાલિકાના કુલ મળીને 7 વોર્ડ માટે નામાંકન પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો અને આજે અનેક ઈચ્છુક દાવેદારોએ વિવિધ પક્ષોમાંથી અહીંયા નામાંકન પત્રો દાખલ કર્યા હતા। મને આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં માત્ર 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે, જેમાં 4 ભારતીય જનતા પાર્ટીના છે અને 4 એમના ડમી ઉમેદવારોના છે। અન્ય કોઈ પક્ષોએ કે અપક્ષ કોઈ પણ વ્યક્તિએ અત્યારે એમાં નામાંકન પત્ર દાખલ કર્યું નથી। એટલે ભારતીય જનતા પાર્ટીની આ શરૂઆત, આ શુકન છે, એને ખૂબ સારી રીતે ખૂબ સારા પરિણામની આશા સાથે અમે જોડી રહ્યા છીએ અને ખૂબ ખૂબ અભિનંદન વ્યારા નગરના સૌ નગરજનોને અને ખાસ કરીને આ એક વોર્ડ નંબર 5 છે એના તમામ જે કંઈ મતદાતાઓ, ભાઈઓ, બહેનો, પરિવારજનો છે એને હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ। ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે જઈ રહી છે, હંમેશા ચૂંટણી માટે અને જીતવા માટે આગળ વધનારો પક્ષ છે। એટલે તમામ બેઠકો છે એ વ્યારા નગરની આ 4 જે રીતે અમે દેખાવ કર્યો છે એના કરતાં પણ સરસ રીતે અમે આશાસ્પદ એ રીતે છીએ કે 28માંથી 28 તમામ નગરપાલિકાની બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે। જે રીતે આપ કહી રહ્યા છો કે સત્તાનું પરિવર્તન થશે, એમાં મુખ્ય મુદ્દાઓ કયા હશે? ભારતીય જનતા પાર્ટી ઘણા વખતથી રાજ્યમાં શાસન કરી રહી છે, સતત 3 ટર્મથી કેન્દ્રમાં શાસન કરી રહી છે। વ્યારામાં પણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે, તાપી જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સુંદર કાર્ય કર્યું છે। એટલે ભારતીય જનતા પાર્ટી આ ટ્રિપલ એન્જિનની સરકારની જેમ આગળ વધી રહી છે અને વિકાસના માર્ગે જ્યારે આગળ વધે છે ત્યારે હવે બીજા બધા મુદ્દાઓ કરતા નગરજનોને, નાગરિકોને, મતદાતાઓને વિકાસ દેખાય પણ છે, વિકાસ ગમે પણ છે અને વિકાસ માટે આગળ પણ વધી રહ્યા છે। તારીખ 11 એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ રહી હતી, જેના પગલે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકો માટે 100 ઉમેદવારો દ્વારા નામાંકન પત્રો દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે તાલુકા પંચાયતની કુલ 134 બેઠકો માટે 500 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। આમ જિલ્લામાં કુલ 188 બેઠકો માટે કુલ 656 ઉમેદવારી ફોર્મ ભરાયા છે। મારું નામ યુસુફ ગામિત છે। અમે તાપી જિલ્લામાં રાણે અંબા જિલ્લા પંચાયત પરથી ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા છે અને ખાસ કરીને અમારા જે તાલુકા પંચાયતના સભ્ય છે એમની સાથે અમે આજે ઉમેદવારી પત્ર નોંધાવવા માટે આવ્યા છે અને અમારા જે વિસ્તારના પડતર પ્રશ્ન છે એના માટે લડવા અને છેલ્લા પાછલા સમયમાં પણ અમે ઘણા આંદોલનો કર્યા છે અને એના માટે જ આજે પાર્ટી કોંગ્રેસ પાર્ટીએ અમને ટિકિટ આપી છે અને અમે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા છે। યુસુફભાઈ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખમાં રહી ચૂક્યા છો, યુવા નેતા તરીકે સમગ્ર તાપી જિલ્લાના આસપાસના વિસ્તારમાં આપનું નામ છે, ત્યારે શું કહેશો? વિસ્તારમાં મેદાનોની વાત હોય, સાથે લાઇબ્રેરીની વાત હોય, ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણની પણ તાતી જરૂર છે। એવા સમયે જ્યારે હું તાલુકા પંચાયતનો પ્રમુખ હતો ત્યારે પણ અમે ખૂબ જ મહેનત કરી હતી, ગ્રાઉન્ડ અપાવ્યા હતા, વિજય હતા। આ વખતે પણ અમે લોકો સુધી જઈશું ને લોકોને સમજાવીશું અને અમારા વિસ્તારના જે પ્રાણ પ્રશ્ન છે એના માટે લડીશું। યુસુફભાઈ, આ વિસ્તારમાં જંગલ જમીનનો પ્રશ્ન ખૂબ મોટો પ્રશ્ન છે, એને લઈને આપ શું કહેશો? કોંગ્રેસે 2006માં જંગલ જમીન ખેડતા લોકોને જમીન આપવાની વાત કરી હતી, પરંતુ 30 વર્ષ
જ એવી છે જે આદિવાસી વિસ્તારના લોકોને જંગલ જમીન આપવાની વાત કરે છે અને આવનાર દિવસમાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગુજરાતમાં પણ જ્યારે કોંગ્રેસ બનશે ત્યારે જ જંગલની જમીન મળશે. સોનગઢ તાલુકા પંચાયત આઝાદી પછીથી સતત કોંગ્રેસનો ગઢ રહ્યો છે, તો એ ગઢ સચવાઈ રહેશે, શું લાગે છે? ચોક્કસપણે આ વખતે પણ સોનગઢ તાલુકા પંચાયત કોંગ્રેસની જ બનશે અને 100% બનશે. આજુબાજુમાં આવેલી જે નવો તાલુકો બન્યો ઉકાઈ, આપ ત્યાંના પણ નેતા કહેવાઓ છો, તો શું કહેશો એના વિશે? ઉકાઈ, સોનગઢ એ ચોક્કસપણે કોંગ્રેસની જ તાલુકા પંચાયત બનશે, કારણ કે અમે લોકોના ખૂબ જ કામ કર્યા છે. અમે લોકોને ક્યારેય છેતરવાનું નથી કામ કર્યું અને એના માટે લોકો કોંગ્રેસ પર વિશ્વાસ મૂકશે. તમામ મતદારોને, યુવાઓને, આદિવાસી સમાજને એક લાઈનમાં શું કહેશો, કેમ વોટ આપવો જોઈએ કોંગ્રેસ? યુવાન છું, શિક્ષિત છું, સમાજ માટે લડ્યો છું અને આવનાર સમયમાં પણ આદિવાસી સમાજ માટે સક્ષમતાથી લડવા માટે તમે મને મત આપો. તાલુકાવાર ઉમેદવારી ફોર્મની વિગતો નીચે મુજબ છે. વ્યારા તાલુકા 20 બેઠકો માટે 76 ફોર્મ, સોનગઢ તાલુકા 18 બેઠકો માટે 68 ફોર્મ, નિઝર તાલુકા 16 બેઠકો માટે સૌથી વધુ 77 ફોર્મ, ડોલવણ તાલુકા 57 ફોર્મ, વાલોડ તાલુકા 72 ફોર્મ, ઉચ્છલ તાલુકા 68 ફોર્મ, કુકરમમુંડા તાલુકા 38 ફોર્મ, ઉકાઈ તાલુકા 84 ફોર્મ. વ્યારા નગરપાલિકાની કુલ 7 વોર્ડ માટે અત્યાર સુધીમાં 56 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જે શહેરમાં પણ ચૂંટણીનો ઉત્સાહ દર્શાવે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે, જે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. નામાંકનના છેલ્લા દિવસે સોનગઢ અને વ્યારા વિસ્તારમાં ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલીના માહોલમાં ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. હવે આગામી તબક્કામાં ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી પ્રચાર જોર પકડશે. જિલ્લામાં રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે અને આવનારી ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.